જે વિષયોમાં લોભાંત કામાંત બનતો નથી, એમાં વિષાંત બનતો નથી, એમાં અટવાતો નથી અને સંતોષપૂર્વક જીવે છે, તે માણસ સુખેથી સંસારમાં આગળ વધી શકે છે. ભગવાન મહાવીર પરમાત્માએ તમારે માટે સ્વદારા સંતોષ નામનું વ્રત આપ્યું છે. ચોથું વ્રત એટલે શું? ગ્રસ્ત નહીં. સ્ટોપ ઇટ. તમારી વ્યાખ્યા ખોટી છે અને એટલે જ તમે લોકો વ્રત નથી લેતા. ચોથું વ્રત એનો મતલબ એ નથી કે તમારે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનું. એ અમારા માટે છે. તમારા માટે જ્યારે તમે એ રીતે નક્કી કરો કે હવે પછી અમારે ચોથું વ્રત સંપૂર્ણપણે પાળવું છે, 2 જણ સાથે નિયમ લેવાને બાધા લેવાને માટે આવો, ત્યારથી એ નિયમ તમને લાગુ પડે. પણ તમે હજુ એવો વિચાર નથી કરતા તો સ્વદારા સંતોષ નામનું તમારા માટે ચોથું વ્રત છે કે પોતાની પત્નીમાં સંતોષ. વાત પતી ગઈ. તો હવે શું તકલીફ છે? 5 તિથિ ત્યાગ. શું પ્રોબ્લેમ છે? સમજાય છે કઈ વાત? એટલે શ્રાવકો ગ્રહસ્થોને માટે પરમાત્માએ આ નિયમ બનાવેલો જ છે.